આજે અમે રવિવારના વાડીએ ગયા અને વાડીએ બહુ મજા આવી। સવારના પોરના શિરામણ થાય છે અત્યારે। લવભાઈ ને ભૌતિકભાઈ ને ભરતભાઈ ને હું પોતે ને અંજન ભાભી બનાવે છે રસોઈ ને અરે મજા આવી જાય સવારનું શિરામણ કરી। કેમ કે અમે ઝડપ બધા મીંડા શિરાવા। છોકરા કે હાલો આપણે ફટાફટ શિરાવી લઈએ, પછી આપણે જવું છે વાડીમાં આટો મારો। અરે આ તો એક નવી ચેર હતી, ખુરશી, એનું ઉદઘાટન કર્યું છે લવભાઈ ને ભૌતિકભાઈ બેસીને ઉદઘાટન કરી નાખીએ। અરે હવે આ તો હું બે ભાઈને ખંભે બેસાડી અને નીકળી ગયો છું ચણામાંથી પાધરો। હાલો મેં કીધું વાડીમાં આપણે ચક્કર લગાવી, છોકરાઓ મજા આવી જાય એમ કરીને ડાયરેક્ટ બે ગંભોલીએ થઈ ગયા। અને અરે એસપી બેન તો ચણામાંથી દોડે છે, હાલો લીલા ચણા કે લઈ જઈએ ખાઈએ અને મજા આવી જાય એ પ્રમાણે। આ રંજન ભાભી લઈ આવ્યા છે કાબુલી ચણા કે હાલો આપણે ચણા ખાવા છે જોરદાર, એટલે એ લઈને આવ્યા છે ઝાડમાં આખા ઉપાડીને કાબુલી ચણાના। આ એસપીબેન હાઈલા છે ઘી ગંભોલીઓ કરીને ભૌતિકભાઈને। અરે આ એક છે ને ખારક અમે વાવી હતી, હવે એ નાની ખારક છે પણ કલમી લાગે છે, કેમ કે એમાં અત્યારથી પેલા હુકા આવે છે એ આવી ગયા છે બચુલિયા। અને ચણા ખાવાનું તો ચાલુ જ છે, કેમ કે ચણાની મીઠાશ જ અલગ છે શિયાળુમાં વાવેલા ચણા। અહીંયા એક મેં ચોમાસામાં છે ને એક સરગવાની સિંગ આખી વાવેલી હતી, જોઉં છું કે એના બી ઉગ્યા કે શું, તો એ પ્રમાણે પછી આપણે આગળ એને વળી પાછા ચોપી દેવું એટલે વળી પાછા થઈ જાય। આ ભરતભાઈ કંઈક બધામાં શું છે, બધામાં આવી કે એવું કંઈક ચેક કરે લાગે છે। એમ કરતાં અમે બધા આમાં આગળ જઈએ છીએ અને આગળ થોડાક જ આગળ એક નાની એવી એક બોયડી છે, ત્યાં બધા પહોંચી ગયા છે। આ ચણી બોયડી છે, ચણી બોયડી એટલે એવી મીઠાશવાળી છે ને મજા આવી જાય, ખાટા મીઠા બધા એના બોર। અરે લવભાઈ તો ચણા ખાવાના ચાલુ જ છે હજી, કે હાલો ચણા ખાઈ। મેં કે અલે ભાઈ બોર ખા, બોર બહુ મસ્તીના છે, ચણિયા બોર છે, બહુ ખાવાની મજા આવી જાય એમ કરીને ખાય છે એ। અને હું તો આ બાજુ સાહેબ હેઠો ઉતરીને પણ ઉતારું, મેં કે લાવ બોર થોડાક ઉતારી લઉં, બહુ મજા આવી જાય। એમાં છે ઝીણા બોર, ચણિયા બોર એકદમ ખાટા મીઠા। અમે જોઈએ કે નીચેની સાઈડ તો બહુ બોર હતા, એક નીચેની સાઈડ કંઈક પાથરીને ઝાટકીને આપણે બધા બોર ઉતારીએ એવું છે। ચણા તો ખાવાના ભેગા ચાલુ જ છે, કેમ કે કાબુલી ચણા અને સાદા ચણા બેયમાં મીઠાશ અલગ જ છે, કેમ કે તોડીને કાચા ચણા ખાતા જવા ને આગળ વાળી હવે જો હાઈલા જઈએ અમે એમને હાલો ભાઈ હાલો એમ કરતાં બધા હાઈલા છીએ। આ એક છે ને ગુંદરી વાવેલી છે, એમાં અત્યારે ડુંડા મીંડા લાગવા છે। હવે આપણે ટાઈમ વાઢવાની તૈયારી થઈ ગઈ છે। હાલો છોકરાઓ બધા હેડો ચડીને આપણે જાવ આગળ, હવે બોર ઘણા વીણાઈ ગયા છે। એક ગુંદરીની આગળ એક બોયડી હતી, ન્યાય બધા બોર મીંડા ઉતારવા। હાલો બોર ઉતારીએ, કે ચણિયા બોર ખાવાનો અત્યારે સિઝન છે, ટાઈમ છે ને મજા આવી જાય છે। એમ કરતાં બધા ચણિયા બોર વહી ગયા ઉતારવા, વળી ન્યાય જઈને પાછા બીજી એક બોયડી હતી ન્યાય। એમ કરીને છોકરા બધા બોર ખાતા મીંડા આગળ હાલવા, કે હવે આપણે સામે હેઠ હજી એક કંઈક આગળ મોટી બોયડી છે ખાટી, એમ કહેતા હતા ભરતભાઈ, તો હાલો આપણે એ બાજુ જઈએ, ખાટા બોર કઈ બાજુ છે એમ કરીને બધાય। અરે આ તો ન્યાય એની પાસે જ આવીને બેસી ગયા, અહીં તો ખાટા બોર ભારી છે, આખો નીચે પાથરો થઈ ગયા એવા બોર છે, અને એકદમ બોયડી આજે વખતે ફાયલી જાય કે બહુ મસ્ત ખાટા બોર છે। અરે આ તો કુંજુ છે, કુંજુ અત્યારે આકાશમાં ઉડતી બધી રાસડે રમે છે, કેમ કે અત્યારે છે ને એ અત્યારે નીચે બેસવાની કંઈ જગ્યા ના હોય, શિયાળુ પાક આખો છે, એટલે આ બધું જીરું નાન વાવેલા, પછી ઉનાળામાં વળી નીચે ઉતરે ને વળી પાછા મગફળીના રેડવા ખાય એવું। હવે જીરુંનું નિરીક્ષણ હાલે છે, અહીંયા ભરતભાઈ બેઠા જોઈ છે કે અહીંયા છે ને જે ધોરિયાની પારી બાજુ જેમાં બહુ બધી ફૂટો લાગી છે જીરુંમાં, અને આ બધા પાખા જીરું હતા એટલે એમ કે બહુ એકદમ ફૂટો લાગી છે ને કેવા ઘાટા છે, આમ કરીને જો એમ કે મને ચેક કરવાનું, તો હું જોઉં કે કેવા ઘાટા જીરું છે, કેમ કે આજે વાડી આવ્યા છે આટો મારી છે, હાલો જીરું જોઈએ મજા આવી જાય, રાઉન્ડ મારીએ। હવે થોડાક દિવસમાં જીરું પાકી જાય અને એક સાઈડથી ઉપાડવા પણ ચાલુ કરી દીધા છે રાજુભાઈને એ લોકોએ। રાજુભાઈ આપણે ત્યાં એક મજૂર આવ્યા છે, એ રાજુભાઈ છે એ આ બાજુથી ક્યારા મીંડા ચાલુ કરવા, અને એ બધા ઉપાડી લેશે ને એના અરે આ તો બધા આવી ગયા છે, અરે આ તો કૌશલ્યા, રંજન ભાભી ને ભૌતિકભાઈ ને બધાય મીંડા જીરું પડાય। આજે અમે બધા ઉપાડવા માંડી, હાલો કે રાજુભાઈને બધે કે ક્યારાને આખા કે પતાવી દઈએ લઈને કે, તો બધા મીંડા પડ્યા, હાલો કે આજે તો ભૂકા બોલાવી દઈએ જીરું કે ઉપાડીને કે, તો બધા ડાયરેક્ટ બેસી ગયા। પછી કેટલી વખત હવે ઉપડે, કેમ કે તડકો બહુ છે એટલે કેટલી વખત ઉપાડે જીરું, એ પ્રમાણે બધાય હાલો એક ક્યારામાં બધા બેસી ગયા 4-5 જણા, હાલો ઉપાડી લઈએ આપણે એક ક્યારો। હાલો લવભાઈ તમે આમથી બેહો, ઓલા ભાઈ આમથી બેહો, મેં પણ એક ક્યારો લઈ લીધો પણ છે નાનો, એટલે એમ કે જરાક આગળ હું નીકળી જાઉં, પણ તડકો બહુ છે, હવે કેટલીક વખત ઉપાડીએ અમે જીરુંને, કેમ કે આ બાજુથી આખી વારડી પાકી ગઈ હતી એટલે બધાય ફટાફટ મીંડા ઉપાડવા।
એકદમ પોચા છે, કેમ કે અહીંયા આખી જમીન લેવલિંગ કરેલી છે એટલે અહીંયા તો જીરું એકદમ પોચા છે, ઉપાડવામાં કાંઈ પણ તકલીફ નથી. બધે બેસી ગયા, એક એક ગિયારામાં બબે ને એમ કરી કરીને બબે હાથે હાલો હાલો કોરા ને કોરા બનાવી ઉપાડી અને સાઈડમાં રાખી એમ કરી અને મૈડા બધા ઉપાડવા જીરુંને. આ જગ્યાએ એકદમ ટૂંકમાં પાકી ગયા છે જીરું, એટલે હવે મથલ થોડાક દિવસમાં પાછા જીરુંને સુકાઈ જાય એટલે આપણે થ્રેસરમાં નાખીને નીકાળી દેવું એ પ્રમાણે. એટલે આ જગ્યાએથી પહેલાં જીરું ઉપાડવા ચાલુ કરી દીધા છે રાજુભાઈને લોકોએ. તો અમે બેસીને અમે કીધું હાલો થોડીક વાર ટ્રાય મારીએ આપણે કે કેવાક જીરું ઉપાડવાની મજા આવે છે એ પ્રમાણે. તો આ રીતના થોડાક અમે પણ ઉપાડવા માંડ્યા છીએ જીરું, અને નાના નાના છોડ અરે પણ આ તો અહીંયા છોકરા મનાણા ઉપાડવા, બાકી હાલો હાલો એક એક પૂરી ઉપાડીને કે ભૌતિકભાઈ કે હું ઉપાડું ને લવભાઈ કે હાલો હું ઉપાડું ને લાવો કોરી કોરી બનાવું એમ કરીને મીંડા બધા જીરું ઉપાડવા. અરે એટલા ઊંચેથી લવભાઈ તો ઘા કરે છે, હાલો જીરું લો એમ કરતા કરતા. છોકરા કે આજે તો અમારે જીરું બધા ઉપાડવા જ લાગવા છે એમ કરીને કિયારામાં બધા મીંડા ઝપટ જીરું ઉપાડવા. બે હાથે કે હાલો કોરિયો કે હમણાં જીરું બધા ઉપાડી લે એમ કહીને કિયારામાં બેસી ગયા છે. જે બાજુ ઓલા રાજુભાઈ છે ને એ બધા જીરું ઉપાડતા હતા ને અમે બધા એમ કહ્યું રવિવાર છે હાલો થોડાક જીરું આપણે ઉપાડીને મજા આવી જાય. તો બધા ક્યારે બેસી ગયા એમને. હવે કઈ સુધી બેહાય, તડકો કેટલી વાર લાગે. તારે બધી કોરીઓ આમથી આમ ને આમથી આમ મૂકતા બધા હાલ્યા. કેળાની લૂમ છે ને પાક ઉપર ઉતરી ગઈ હતી, તો લવન પપ્પા કેળાની લૂમ ઉતારી આવ્યા, કાપી આવ્યા. કેમ કે કેળાની છે ને કાપીને રાખી દઈ ને તો ધીમે ધીમે પાકતા જાય અને પાકતા જાય એમ ખવાતા જાય એટલે મજા આવે. છોકરાઓને પણ મજા આવી ગઈ કેળાની લૂમ જોઈને, મોજ પડી ગઈ. પછી આમ જીરું પાડીને આવ્યા ને તડકો લાગ્યો, કુંડીમાં મોઢું ધોયું, આમ એમ થઈ ગયું ઠંડારક વળી ગઈ. અને બપોર થયો ને તો છોકરાઓ કે અમારે નાહવું કે, અને એ યશ્વીને લવને નાવામાં કુંડીમાં ઉતરા અને ફૂલ એ તો એની મોજ કરી. આમ લવને તો પાણી જડે ને એટલે એને તો એમ થાય કે ભલે એમ કાંઈ ન જોતું, એ તો આમ જલસો પડી જાય, જલસો. એને તો ગાંડો થાય, ગાંડો થઈ જાય એટલા તો ઉતરી જ જશે એમ. એમ હજી થોડાક છે ને નારિયેલ આમ એટલા બધા પાકી ન ગયા હોય એટલે અમે થોડા આમ એમાં ગરમ થયો ને ત્યાં જ ઉતારી લઈએ, એટલે ઉપરથી પડે ને એટલે છે ને ફાટી જાય પણ ફટાફટ લઈને અમે રાખી દઈએ એટલે પાણી એમાંથી નીકળી જાય. પછી પાણી પીવાની ફૂલ મજા આવે એમ. આહા હવે બસ એ કે હવે નથી ઉતારવા, એ કે હવે હું થાકી ગયો છું એટલા બસ ઇનફ છે એ કે. કેમ કે ઊંચું જોઈને રાખવું પડે ને, ડોકને હાથ ને બધું દુખી આવે એમ. હું તો જોઉં છું કે અરે લવભાઈ ખાટલી બેહીને ચણા લીલા ખાવા માંડ્યા, મોટા કાબુલી ચણાના પોપટા. હાલો હાલો થોડા ખાઈ લઈ કે મજા આવી ગઈ છે. તો આંબાને છાંયે બેસી અને ઝાડવા લઈ આવ્યા છે ચણાના ડાયરેક્ટ તોડીને, અને કે હાલો ચણા ખાઈ લઈ, ભારી મીઠા છે એમ કરીને જો ચણો બધાને બતાવે છે. હાલો ભાઈ ચણા ખાવા, હાલો ચણા ખાવા એમ કરતા એ કે હાલો હું તો મારે હાથે જ ફોલીને મીંડો ખાવા. એ કે મને તો બહુ મીઠા લાગે છે. એ કે કાબુલી ચણા છે. આંબા નીચે બેઠો કે હવે આંબામાં કેરી આવશે, હવે આંબામાં બૂર તો આવી ગયા છે, હવે હમણાં જ કેરી આવશે. હવે આ શિયાળુ પાક બધા ખાવાના પૂરા થઈ ગયા, હવે આપણે કેરી ચાલુ થશે એટલે કેરી ખાવું એમ કરે છે. આખું ઝાડવા ઉપાડીને ખાટલે જ ઉપર રાખી દીધા કે હાલો આપણે ખાટલે આંબાના થડ
આંબાને નીચે કે ચણાના ઝાડવા રાખી દઈએ, પછી એમાંથી તોડી તોડીને ખાધે રાખીએ આજે. પછી નિરાતે હેકીને ખાવું. અત્યારે તો કાચે કાચા મજા આવી જાય એવા મીઠા મીઠા કાબોલી ચણા ઠેકડા મારતા મારતા ખાવાનું મન થઈ જાય. અરે ભાઈ ભાઈ, મોજ આવી જાય ચણા ખાવાની. ફોલતા ફોલતા ચાલુ કરી દીધા છે. બાકી બહુ મીઠા આવી ગયા. જો 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 હાબડું કાબડું કરતા. હા તો મારે ખાવા જ છે. બહુ મીઠા છે. હું તો ખાઈ શીખીએ દોથો ભરીને ગયા. આમાં એકમાં 3 બી નીકળાઈ ગઈ. એવું પાછું વાતો કરે છે માટી બેઠો બેઠો. એમ કરતાં કરતાં એક પપૈયું મસ્તીનું તાજું ઉતર્યું હતું ડાયરેક્ટ ઝાડમાંથી. તો ભાભીએ ડાયરેક્ટ પપૈયું લીધું છે અને પપૈયું કાપ્યું છે દાંતેડાથી. હાલો એ કે પપૈયું ખાવ મીઠું. અરે આ તો ગાય માતા છે અમારા. ગીર ગાય છે. ગીર ગાય એકદમ મજા આવી જાય એનું. ગીર ગાયનું દૂધ પીવો કે એનું ઘી ખાઓ કે. અરે આ તો રાજમામાં આવી ગયા અમે. રાજમાં તો હા મેડમ તો રાજમાં માંડ્યા ઉતારવા ડાયરેક્ટ. હાલો રાજમાં ભેગા થવા માંડ્યા. કે હુકલ હુકલ રાજમાં કે બધા ભેગા કરી લો. પછી કે આપણે જામનગર જઈને ને રાજમાં ચાવલ ને ખાધે રાખીને એવું કરી. આ બધો જીરોનો પાર્ટ છે સેટ અહીંથી વાહુંથી. રંજન ભાભી રાજમાં માંડ્યા ઉપડો. અરે આ છોકરાઈ પણ આવી ગઈ. હાલો હાલો કે અમે રાજમાં જોવા આવી જાય. લવ તો ડીજે લઈને આવી ગયો ભેગો ભૌતિકભાઈ ને. બે હાલો કે રાઉન્ડ મારીએ. વાત ના પૂછો. કે આપણે છે ને ડાયરેક્ટ રાજમાં જઈએ ડીજે વગાડતા વગાડતા એમ કરતા કરતા બે આવી ગયા છે. ત્યાંથી જોઈ હાલો બોર કઈ બાજુ છે એમ કરતા કરતા અમે ભેગા કરી બધા રાજમાં ઉપડી ગયા. પછી નામી એક ભારી ભરી અને મેં ચડાવી ખંભે અને અમે બધા હાલતા થયા. હું ને ભૌતિકભાઈ ને લવભાઈ ને એમ કે હાલો હાલો આપણે જઈએ ઘરે. રાજમાની ભારી લઈ અને ત્યાં હાલતા બધાય એમને અમે હાલો જરાક છાંયે લઈ જઈને બધાય જેટલા જેટલા શુકલ રાજમાં છે બધા તોડીએ અને પછી લેતા જઈએ. આપણે શાક બનાવીએ. ડાયરેક્ટ વાડીમાંથી લઈને આવ્યા રાજમાં. મજા આવી જાય રાજમાં ખાવાની. ભલે થઈ જાય. આ ઉતારી ભારી અહીંયા ઓ હવે એને આ તો ફૂલવાડી છે આપણી બેરેજે વાડીએ. એક ફૂલ અલગ અલગ ટાઈપના ફૂલ છે. ગલગોટા ને જાસૂદ ને ગેંડા ને ઘોડા ફૂલડા ને આ તો નારિયેલ ઉતાર્યા. નારિયેલ લઈને આવી ગયા. નારિયેલ ઉપરથી પડ્યા એક બે ફાટી ગયા ને નારિયેલ ખાવાની મજા આવે. ડાયરેક્ટ પાંગડો લઈને ઉતાર્યો. અરે આ તો ભરતભાઈ ચણા નો પાક બનાવવા માંડ્યા. પોક લીલા ચણા ડાયરેક્ટ શેકી અને એમ થઈ ગયું કે હાલો ખાઈ લઈએ મજા આવી જવાની છે. તો બહુ ભડકો કર્યો. અરે આ રાજુભાઈ આવી ગયા. ચણા શેકવાનું કામ ચાલી રહ્યું છે. ભરતભાઈ એક્સપર્ટ છે બધા ચણાના કામમાં ને બધી લીલા ચણા ખાવા બહુ મજા આવે. એક નંબર 1 ચણા શેકી દઈએ આપણે. આ રાજુભાઈ છે ખાઈ લેવાના આપણે. એ મસ્ત બધું આમને આમ પણ ચણા ખાઈ ઉતલાઈને એ નંબર 1 ચણા શેકી દેશે. હવે અમે ચણા શેકાઈ ગયા છે ને અમે એ ચાલુ ખાવાની બહુ મજા આવે. ખાઈ લઈએ બાકી મોજ આવી જાય છે. ચણા ખાવ લીલા ખાવ એમ થઈ જાય કે વાહ અત્યારે સીઝન જ ચડીએ બેહીને એમ થઈ ગયું કે અત્યારે શિયાળાનો ટાઈમ પૂરો થવા માંડે એટલે આ ચણા મસ્ત આવી જાય આપણી વાડીએ અને ચણાનો આ રીતના પોક બનાવી અને ખાઈએ. બહુ મજો પડી જાય.